નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાન એકમ 1 ચાલો ઇતિહાસ જાણીએ નું સ્વાધ્યાય સોલ્યુશન જોઈશું. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. પ્રાચીન સમયમાં માનવી શેના ઉપર લખાણ કરતો હતો? એ. કાપડ, બી. કાગળ, સી. ભુર્જ વૃક્ષની આંતરછાલ, ડી. ચામડું. તેનો જવાબ છે સી. ભુર્જ વૃક્ષની આંતરછાલ. 2. નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? એ. અભિલેખો, બી. તામ્રપત્રો, સી. ભોજપત્રો, ડી. વાહનો. જવાબ છે ડી. વાહનો. 3. નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? એ. અભિલેખો, બી. કાગળ પરના લખાણ, સી. કાપડ પરના લખાણ, ડી. વૃક્ષના પાન પર લખેલ લખાણ. જવાબ છે અભિલેખો. પ્રશ્ન નંબર 2. ટૂંકમાં ઉત્તર આપો. 1. બીસીનો અર્થ સમજાવો. બીસીને અંગ્રેજીમાં બિફોર ક્રિસ્ટ કહેવાય. ઈસુ ભગવાનના જન્મ પહેલાંનો સમય. પ્રશ્ન નંબર 2. એડીનો અર્થ સમજાવો. જવાબ. એડીને અંગ્રેજીમાં એનો ડોમિની કહેવાય. ઈસુના જન્મ પછીના વર્ષો એમ કહેવાય. પ્રશ્ન નંબર 3. BCE એટલે શું? જવાબ. BCE ને અંગ્રેજીમાં બિફોર કોમન એરા કહેવાય. સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. ઘણીવાર સાલવારીને બીસીને બદલે BCE તરીકે પણ લખવામાં આવે છે. પ્રશ્ન નંબર 4. ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? જવાબ. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા છે. પ્રશ્ન નંબર 5. ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે? જવાબ. જૂની ઇમારતો, પથ્થરો, ઈંટો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં, તાડપત્રો, ભોજપત્રો, અભિલેખો, સિક્કા, તામ્રપત્રો અને પ્રવાસ વર્ણનો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે. જો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે આપ અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર પણ કરજો. પ્રશ્ન નંબર 3. અ વિભાગની વિગતો બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ઉત્તર આપો. અ વિભાગની અંદર 1. અભિલેખ, 2. ભોજપત્રો, 3. તામ્રપત્ર, 4. બીસી અને 5મું એડી આપેલું છે. એની સામે બ વિભાગની અંદર એ. ઈસવીસન પૂર્વે, બી. ઈસવીસન, સી. ભુર્જ નામના વૃક્ષની છાલ, ડી. તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ અને ઈ. પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ. આ આપેલું છે. આપણે એને એ ભાગમાં આપેલા
ને બી ભાગમાં આપેલા સાથે જોડવાના છે. તેનો જવાબ છે એ ની સામે ઈ એટલે કે અભિલેખ, તો એની સામે આવશે પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ. બીજું છે ભોજપત્ર, તો બેની સામે આવશે સી બી સી એટલે ભોજપત્ર એટલે ભુર્જ નામના વૃક્ષની છાલ. ત્રીજામાં છે તામ્રપત્ર, તો 3ની સામે છે ડી એટલે આવશે તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ. ચોથામાં છે બી સી, એની સામે જવાબ આપેલો છે ચોથાની અંદર એ એટલે કે ઈસવીસન પૂર્વે, અને પાંચમાની અંદર આપ્યું છે એ ડી, એની સામે છે બી એટલે કે એડીનો મતલબ થાય છે ઈસવીસન. કેવું મિત્રો, મજા આવી ને?